હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહીસાગર જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓમાં નવી નિમણૂકો જાહેર। મહીસાગર જિલ્લાના પંચાયત પ્રમુખ કલ્પનાબેન શૈલેષસિંહ પુવારની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક જિલ્લા પંચાયતની વિવિધ સ્થાયી સમિતિઓના અધ્યક્ષોની નવી નિમણૂકો જાહેર કરવામાં આવી હતી। જાહેર કરાયેલા નિમણૂકો મુજબ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે રાકેશભાઈ ઇન્દુભાઈ સોલંકી, શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે નરેન્દ્રસિંહ અર્જુનસિંહ દામા, આરોગ્ય સમિતિના અધ્યક્ષ તરીકે દિનેશભાઈ અમરસિંહભાઈ બામણિયા, બાંધકામ સમિતિના અધ્યક્ષ તરીકે અરવિંદભાઈ સુખાભાઈ બારિયા અને મહિલા બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ તરીકે જયંતાબેન ભલાભાઈ પટેલિયા તેમજ સિંચાઈ ઉત્પાદન અને સહકાર સમિતિના અધ્યક્ષ તરીકે ભાનુપ્રસાદ હરજીવનભાઈ જોશીની નિમણૂક કરવામાં આવી છે। આ પ્રસંગે નવનિયુક્ત તમામ પદાધિકારીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેમના નેતૃત્વ હેઠળ જનકલ્યાણકારી યોજનાઓ વધુ વેગ મળશે, વિકાસના કાર્યોને નવી દિશા મળશે અને જિલ્લા પંચાયત વધુ અસરકારક રીતે લોકહિતમાં કાર્ય કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। સાથે જ નવનિયુક્ત અધ્યક્ષોને મહીસાગર જિલ્લાના સર્વાંગી વિકાસ અને જનસેવા સંકલ્પ સાથે કાર્ય કરવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે। રિપોર્ટર વીરભદ્રસિંહ સિસોદિયા, લુણાવાડા, મહીસાગર।